શું ક્યારે એવું બન્યું છે કે કોઈ નિર્ણય લીધા પછી આપણે વિચારવું પડ્યું હોય કે યાર મેં આ કેમ કર્યું? ખરેખર તો મારે આવું કંઈ કરવું જ નહોતું. મોટાભાગે આપણે બધા એવા નિર્ણયો લેતા હોઈએ છીએ જે આપણે ખરેખર ક્યારે લેવા માંગતા જ ન હતા. આવું કેમ થાય છે? આ કોઈ જાદુ નથી, પરંતુ તે એક એવી અદૃશ્ય માનસિક જાળ છે જેમાં આપણે વારંવાર અજાણતા જ ફસાઈ જઈએ છીએ. અને આ અદૃશ્ય જાળનું જ નામ છે ડાર્ક સાયકોલોજી. આ એક બિલકુલ છુપી અને રોમાંચક દુનિયા છે જ્યાં માનવ મગજને સીધું હેક કરવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો આ એવી મનોવૈજ્ઞાનિક તકનીકોનો ઉપયોગ કરવાની કળા છે જેની મદદથી લોકોના વિચારો, લાગણીઓ અને નિર્ણયોને બદલી શકાય છે, અને તે પણ તેમને જરાય ખબર પડ્યા વિના. એમી બ્રાઉનના પ્રખ્યાત પુસ્તક ડાર્ક સાયકોલોજી, સિક્રેટ્સ એન્ડ મેનિપ્યુલેશનના આજના આપણા આ વિશ્લેષણમાં આપણે આ જ રહસ્યોને ડીકોડ કરવા જઈ રહ્યા છીએ. આ એક એવી સફર છે જે અંધકારથી શરૂ થઈને સીધી માનસિક સશક્તિકરણ તરફ દોરી જાય છે, જ્યાં મગજની આ અદૃશ્ય રમતોને આપણે બહુ સ્પષ્ટ રીતે સમજી શકીશું. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજના આપણા આ વિશ્લેષણમાં આપણે કયા કયા મુદ્દાઓ પર ચર્ચા કરીશું. ડાર્ક સાયકોલોજી ખરેખર શું છે ત્યાંથી શરૂઆત કરીશું. ત્યારબાદ મેનિપ્યુલેશનની છુપી વ્યૂહરચનાઓ, લાગણીઓની રમત, મેનિપ્યુલેશન અને સમજાવટ વચ્ચેનો મૂળ તફાવત, અને અંતે સૌથી અગત્યનું, આપણું પોતાનું માનસિક સુરક્ષા કવચ કેવી રીતે બનાવવું તે જોઈશું. શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. ડાર્ક સાયકોલોજી શું છે અને તે શા માટે એક અદૃશ્ય ખતરો છે? જુઓ, જે વસ્તુ આપણને નજર જ નથી પડતી ને, તે જ હંમેશા સૌથી વધુ ઘાતક સાબિત થઈ શકે છે. આપણને ઘણીવાર એવું લાગે કે આ બધું તો માત્ર ફિલ્મોમાં જ થતું હશે, પણ એવું બિલકુલ નથી. આ તકનીકો આપણા રોજિંદા સંબંધો, ઓફિસ પોલિટિક્સ, સેલ્સ અને સોશિયલ મીડિયામાં પણ વ્યાપકપણે વપરાય છે. સ્વાર્થી પરિચિતોથી લઈને મોટા મોટા રાજકારણીઓ સુધી દરેક જગ્યાએ આનો છૂપો ઉપયોગ થતો જોવા મળે છે. પુસ્તકનો આ વિચાર ખરેખર બહુ જ પાવરફુલ અને ચોંકાવનારો છે. આ કોઈ શારીરિક લડાઈ નથી, પરંતુ એકદમ શાંત યુદ્ધ છે. અહીં કોઈ શસ્ત્રોનો ઉપયોગ થતો નથી, પરંતુ માત્ર શબ્દો, લાગણીઓ અને ખુદ માનવ મગજનો જ સૌથી મોટા હથિયાર તરીકે ઉપયોગ થાય છે. આ બાબત જ આખા વિષયની ગંભીરતાને સ્પષ્ટ કરી દે છે. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આખી રમત કેવી રીતે રમાય છે. વિભાગ 2, મેનિપ્યુલેશનની છુપી યુક્તિઓ અને ન દેખાતી જાળ. સૌથી પહેલી વ્યૂહરચના છે ઇમોશનલ મિરરિંગ. જ્યારે કોઈ વ્યક્તિ આપણા બોલવાની રીત કે હાવભાવની નકલ કરવા લાગે ને, ત્યારે આપણું અર્ધજાગ્રત મન તેને પોતાના જેવો જ માની લે છે. અરે, આ તો બિલકુલ મારા જેવો જ છે. આ એક ખોટો વિશ્વાસ અને નિકટતાનો ભ્રમ ઊભો કરે છે, અને આ જ ભ્રમ લોકોને પ્રભાવિત થવા માટે અત્યંત સંવેદનશીલ બનાવી દે છે. ત્યાર પછી આવે છે બીજી અને બહુ જ ભયાનક તકનીક, જેને કહેવાય છે ગેસ લાઇટિંગ. આમાં મેનિપ્યુલેટર સતત એવું સાબિત કરવાનો પ્રયાસ કરે છે કે સામેવાળી વ્યક્તિની સમજણ જ ખોટી છે. ધીમે ધીમે વ્યક્તિને એવું જ લાગવા માંડે છે કે તેનું પોતાનું મગજ જ તેને છેતરી રહ્યું છે. આ સ્થિતિ કોઈના પણ માટે માનસિક રીતે સાવ ભાંગી પડવા જેવી હોય છે. હવે વાત કરીએ ગિલ્ટ ટ્રિપિંગ વિશે. આ એક એવી યુક્તિ છે જેમાં બીજાના મનમાં અપરાધની ભાવના એટલે કે ગિલ્ટ જગાવવામાં આવે છે. આ ખૂબ જ સૂક્ષ્મ પરંતુ અત્યંત અસરકારક હથિયાર છે. લોકોમાં ખરેખર કોઈ વાક ન હોવા છતાં એવો અહેસાસ કરાવવામાં આવે છે કે તેઓ ખોટા છે, જેથી તેઓ કંટ્રોલ કરનારની વાત માનવા મજબૂર થઈ જાય. આ ઉદાહરણ જુઓ. આ બહુ જ સુંદર રીતે દર્શાવે છે કે ગિલ્ટ ટ્રિપિંગ વાસ્તવમાં કેવું દેખાય છે. જો તમે મારી મદદ નહીં કરો તો હું ખૂબ જ દુઃખી થઈશ. આ દર્શાવે છે કે તમને મારી કોઈ પરવા જ નથી. હવે આ કોઈ ભાવનાત્મક વિનંતી નથી લાગતી. આ એક સીધો હુમલો છે જ્યાં આપણા અંતરાત્માને નિશાન બનાવવામાં આવે છે. આવા વાક્યોનો ઉપયોગ કરીને કોઈને પણ સહેલાઈથી અપરાધભાવમાં ધકેલી શકાય છે. એક બીજી ખતરનાક પદ્ધતિ છે આઇસોલેશન ટેકનિક. મેનિપ્યુલેટર્સ વ્યક્તિને તેના મિત્રો અને પરિવારથી ધીમે ધીમે બિલકુલ અલગ કરી દે છે. તેઓ એવું દર્શાવે છે કે બહારની દુનિયા ભરોસાપાત્ર છે જ નહીં. આવું એટલા માટે કરવામાં આવે છે જેથી ભોગ બનનાર વ્યક્તિ પાસે બીજો કોઈ દૃષ્ટિકોણ જ ન રહે અને તે સંપૂર્ણપણે મેનિપ્યુલેટર પર જ આધારિત થઈ જાય. આ ઉપરાંત પણ કેટલીક રોજિંદી તકનીકો છે જે આપણે વારંવાર જોતા હોઈએ છીએ, જેમ કે સાયલેન્ટ ટ્રીટમેન્ટ એટલે અબોલા લઈને સામેવાળાને ઝુકાવવું, અથવા પેસિવ એગ્રેસિવનેસ એટલે કે આડકતરો ગુસ્સો દર્શાવવો. માર્કેટિંગમાં પણ પેલી લિમિટેડ ઓફર કહીને કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે છે ને, એ તો આપણે સૌએ ક્યારેક ને ક્યારેક ઉતાવળમાં ખરીદી કરીને અનુભવી જશે. આ દર્શાવે છે કે આ માનસિક રમતો આપણા રોજિંદા જીવનમાં કેટલી હદે વણાયેલી છે.
તો હવે પ્રશ્ન એ થાય કે આ બધી યુક્તિઓ કામ કેવી રીતે કરે છે? તે સમજવા આપણા ત્રીજા વિભાગ તરફ જઈએ, લાગણીઓની રમત. ખરેખર તો આ અદૃશ્ય જાળ માટે સૌથી મોટી લાલચ આપણી ખુદની માનવીય લાગણીઓ જ હોય છે. માણસ તરીકે આપણી અમુક બહુ જ મૂળભૂત જરૂરિયાતો હોય છે. આપણને સમાજમાં સ્વીકૃતિ જોઈએ છે, માન્યતા, પ્રેમ અને એક સુરક્ષા જોઈએ છે. આ જ આપણી સૌથી મોટી માનવીય નબળાઈઓ છે. મેન્યુપ્યુલેટર્સ બહુ જ નિર્દયતાથી આ જ અસુરક્ષાઓને નિશાન બનાવે છે. જ્યારે કોઈ આપણી આ જરૂરિયાતોને પારખી લે છે ને, ત્યારે તેઓ બહુ જ સરળતાથી આપણું શોષણ કરી શકે છે. હવે આ સ્લાઇડમાં જે ખરેખર રસપ્રદ બાબત છે તે એ છે કે તે ભય આધારિત નિયંત્રણને બહુ સ્પષ્ટ કરે છે. આપણું માનવ મગજ સ્વાભાવિક રીતે જ ડરથી જલ્દી પ્રભાવિત થાય છે. મેન્યુપ્યુલેટર્સ આ 3 મુખ્ય ડર, આર્થિક નુકસાન, સમાજમાંથી તરછોડાઈ જવાનો ડર એટલે કે સોશિયલ રિજેક્શન અને ભાવનાત્મક રીતે તૂટી પડવાનો ડર, આ ત્રણેયનો શિકાર કરીને લોકોને તેમની શરતો માનવા માટે મજબૂર કરે છે. આગળ વધીએ વિભાગ 4 પર, મેનિપ્યુલેશન વિરુદ્ધ સમજાવટ. અહીં આપણે અનૈતિક નિયંત્રણ અને નૈતિક પ્રભાવ વચ્ચેનો સૌથી મહત્વપૂર્ણ અને બારીક તફાવત સમજીશું. અહીં બંને વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે. મેનિપ્યુલેશનમાં લાગણીઓનું શોષણ કરીને લોકોને કંઈક કરવા મજબૂર કરવામાં આવે છે, જે સંપૂર્ણપણે અનૈતિક છે. જ્યારે બીજી તરફ સમજાવટ અથવા પર્સ્યુએશન એકદમ નૈતિક પ્રક્રિયા છે. તેમાં તર્ક અને લાગણીઓનું એવું સંતુલન હોય છે જેમાં વ્યક્તિ પોતાની મરજીથી કોઈ નિર્ણય લેવા માટે પ્રેરાય છે. એટલે કે પ્રભાવિત કરવું એ જાતે ખરાબ નથી, પાછળનો ઈરાદો જ આખો તફાવત ઊભો કરે છે. ખરેખર તો સમજાવટ એક એવી શાનદાર અને નૈતિક કળા છે જે કોઈ પણ શીખી શકે છે. સફળ લીડર્સ, મોટી બ્રાન્ડ્સ અને સામાન્ય લોકો પણ કોઈને નુકસાન પહોંચાડ્યા વિના અસરકારક રીતે વાતચીત કરવા માટે આ જ કળાનો ઉપયોગ કરતા હોય છે. આમાં સામેવાળાને એવો જ અનુભવ થાય છે કે નિર્ણય તેમનો પોતાનો જ છે, કોઈના દબાણ હેઠળ લેવાયેલું નથી. અને હવે આપણે આ વિશ્લેષણના અંતિમ અને સૌથી પાવરફુલ વિભાગમાં પહોંચી ગયા છીએ. વિભાગ 5, પોતાનું માનસિક સુરક્ષા કવચ બનાવવું. કારણ કે આખરે બચાવ તો આપણે જાતે જ કરવાનો છે ને. તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ પુસ્તકમાંથી મેળવેલ આ ચેકલિસ્ટનો આપણા જીવનમાં ઉપયોગ કરવો. પ્રથમ, સ્વજાગૃતિ કેળવવી, એટલે કે પોતાની નબળાઈઓ ઓળખવી. બીજું, ભાવનાત્મક સીમાઓ નક્કી કરવી અને જ્યારે જરૂર પડે ત્યારે સ્પષ્ટ ના કહેતા શીખવું. ત્રીજું, દરેક વાતને માત્ર લાગણીથી વહી જઈને નહીં પણ તર્કથી ચકાસવી. અને ચોથું, જરાય આક્રમક બન્યા વિના પોતાના લીધેલા નિર્ણયો પર મક્કમ રહેવું. આ ઉપરાંત આપણા વર્તનમાં કેટલાક એવા ફેરફારો લાવવાની જરૂર છે જે મોટામાં મોટા માસ્ટર મેન્યુપ્યુલેટર્સને પણ હરાવી શકે. લોકો માત્ર શું બોલે છે તેના પર નહીં, પરંતુ તેઓ ખરેખર શું કરે છે તેના પર ધ્યાન આપો. સતત નકારાત્મકતા ફેલાવતા ઝેરી લોકોથી કાયમ અંતર જાળવવું. પોતાનું સ્વમૂલ્ય એટલું વધારવું કે આપણને કોઈ બીજાની મંજૂરીની જરૂર જ ન પડે. અને સૌથી અગત્યનું, જ્યારે કોઈ વારંવાર આપણા આત્મસન્માન પર હુમલો કરે ત્યારે તે રેડ ફ્લેગને ઓળખીને તરત જ સાવધાન થઈ જવું. એમી બ્રાઉનના પુસ્તકમાંથી આપણને મળતી સૌથી મોટી અને સકારાત્મક શીખ એ છે કે પોતાની જાતને હંમેશા પીડિત માનવાની માનસિકતામાંથી આપણે બહાર આવવું જ પડશે. ડાર્ક સાયકોલોજીની અસર માત્ર ને માત્ર એવા લોકો પર જ થાય છે જેઓ આ માનસિક રમતોને સમજી શકતા નથી. એકવાર તમે આ રમતને ઓળખી લીધી ને પછી તે સાવ નિષ્ફળ જાય છે. એટલે કે સાચું જ્ઞાન જ આપણી માનસિક સુરક્ષાનું સૌથી મોટું કવચ છે. અને આ સાથે જ આજના આ વિશ્લેષણના અંતે એક બહુ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. શું આપણે હંમેશા આ માનસિક જાળથી અજાણ રહીને આમ જ સરળતાથી બીજાના પ્રભાવમાં આવતા રહીશું? કે પછી આજે મળેલા આ જ્ઞાનનો ઉપયોગ કરીને પોતાના માટે એક એવું અતૂટ માનસિક કવચ તૈયાર કરીશું જેને કોઈ ક્યારેય ભેદી ન શકે? પસંદગી હંમેશા આપણી પોતાની જ રહેશે.